તો હેલો ગાઈસ, આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે નીકળી ગયા છે કોલેજ જવા માટે. જો ભાઈ, અને આજે આપણે જયેલો મોદો પડ્યો થોડો. કેવું જાય ઊંઘવું બીજા તો આપણે કોલેજ જવા માટે નીકળીએ ગાઈસ. આપણે પકોડી ખાઈ લીધી હતી એટલે આપણે નાસ્તો કરી લીધો હતો ખેરાલુ માઇન. અને હવે આપણે ટફન નખાવા જઈએ ફંડનો. કે ભાઈ ટફન નખાવા જવો હોય ને ફંડનો જવું તો પડશે ભાઈ, ચાલે એવું કહી. કયા ભાઈનો નખાવો પેલા ભાઈને બતાવી દઈએ. ના, એ ભાઈને કેમેરા આપવું નહીં ભાઈ, ભાઈને નખાવા જવાનું તો થોડા શર્મિલા ટાઈપના હોય ને એટલે શરમ આવે છે એટલે. અને અમે તો શરમ વગર આવીએ જો તો મંડી પડ્યા તો બધા. તો હેડો જઈએ આપણે ગાઈસ. ટફન નખાવા આવતા રહેતા હમણાં, અને ટફન દેખા દીધા કાકાએ. અને આપણું પેલું ફંડ ટફન નખાવા માટે તૈયાર થયા. તો ભાઈ કોઈ કહેવું ના, હવે અત્યારે ટફન નખાઈએ કોઈ કહેવું નહીં. ખેરાલું મોબાઈલ રિપેરિંગ કરાવવો હોય ને તો આપણે ખેરાલુ ડેપોથી આ બાજુ જમણી બાજુ આવવાનું. આ સાબરમતી મોબાઈલ રિપેરિંગવાળા કાકા ભાઈ અરે ઓનર શોપના બરોબર. તમે મોબાઈલ રિપેરિંગ કરાવવો હોય કે ગમે તે ફોર્મ કરાવવું હોય મોબાઈલનું તો આ ભાઈના તો આવી જવાનું. સાબરમતી મોબાઈલ રિપેરિંગ. આપણે ટફન બફન નખાઈને આવતા રહ્યા. આપણે જૂની કોલેજ ફાણાવી, જૂની કોલેજનું બોર્ડ મરાયા આજે એડમિશન માટે. તો આપણા પ્રકાશભાઈ આવી રહ્યા, પથ્થર નહીં. પછી આ આપણા સિદ્ધાર્થભાઈ અને આપણા જયેશભાઈ અને કાકા તમારું નામ હું દીપકભાઈ. એટલે આપણે કોલેજના હતા કાકા બધા જોડે. તમારે એડમિશન લેવું હોય ખેરાલુની આજુબાજુમાંથી તો ભાઈ આપણે આરી કોલેજ હોય સરકારી વિજ્ઞાન કોલેજ ખેરાલુ, તો આટલે તમે આવી શકો. ડેપોથી બહાર નીકળો એટલે આ બાજુ આપણે બજારમાં જઈએ રસ્તા ઉપર તો આવી જાય. હાઈસ્કૂલની બસ સ્ટેન્ડની બાજુ